નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે લેક ઓપેરોન વિશે અભ્યાસ કરીએ, બરાબર। તો લેક ઓપેરોન કઈ રીતે રચાય છે, લેક ઓપેરોન શું છે? તો લેક ઓપેરોન જાણતા પહેલા આપણે થોડી ચર્ચા કરી લઈએ વિજ્ઞાનની। તો જેમ કે આપણું જે શરીર છે, બરાબર, મતલબ કે પ્રાણીનું શરીર, તો એની અંદર તો કે માની લો કે આ શરીર, હવે શરીરની અંદર જુદા જુદા પ્રકારના શું રહેલા છે? તો શરીરમાં જુદા જુદા પ્રકારના કોષ રહેલા છે, બરાબર, કે જે કાર્યની દ્રષ્ટિએ અને રચનાની દ્રષ્ટિએ કેવા છે? તો કે અલગ અલગ છે, બરાબર। એમના કાર્યના આધારે એમને આપણે શું કર્યા છે? વિભાજિત કર્યા છે। રચનાના આધારે આપણે શું કરીએ છીએ? અલગ કરીએ છીએ, વિભાજિત કરીએ છીએ। તો આ જે કોષ છે, શરીર કયું? એક, એની અંદર કોષ કેવા? જુદા જુદા પ્રકારના। પણ આ કોષની અંદર આપણને જોવા શું મળે છે? તો કોષ કેન્દ્રની અંદર જનીન દ્રવ્ય જોવા મળે છે, મતલબ કે રંગસૂત્ર દ્રવ્ય, અને રંગસૂત્ર દ્રવ્ય એના પર શું આવેલું હોય? તો કે ડીએનએ, બરાબર। આ ડીએનએ કેવી રીતે રચાય? તો કે ન્યુક્લિયોટાઇડ્સના આધારે, જુદા જુદા ન્યુક્લિયોટાઇડના ક્રમના આધારે શું રચાય છે? તો કે ડીએનએ રચાતો હોય છે। તો આ જે કોષ છે જુદા જુદા પ્રકારના, એની અંદર જે ડીએનએ છે તે કેવું છે? સમાન પ્રકારનું ડીએનએ છે ને। તો એ જે ડીએનએ છે એ ડીએનએ ની ઉપર આપણે જોઈએ છીએ કે ત્યાં શું જવાબદાર હોય છે? તો કે ડીએનએ ઉપર આવેલા હોય છે જનીનિક માહિતી, અને એ જનીનિક માહિતીના આધારે આપણે શું કરીએ છીએ? તો કે પ્રોટીનનું સંશ્લેષણ કરાવતા હોઈએ છીએ, બરાબર। કોના આધારે? તો કે જનીન અને જનીન સંકેતના આધારે। તો જેમ કે એની અંદર શું રહેલા છે? જુદા જુદા જનીન રહેલા છે, બરાબર। કેટલા જનીન છે? તો સામાન્ય રીતે જોઈએ તો 25 થી 30,000 જેટલા જનીનો રહેલા છે। આ જે 25 થી 30,000 જેટલા જે જનીનો છે, હવે સપોઝ વિચારો કે આ બધા જનીનો આપણા શરીરમાં શું થાય છે? તો કે ચયાપચયિક પ્રક્રિયા, બરાબર। કેવી પ્રક્રિયા થાય છે? દેહધાર્મિક પ્રક્રિયા। હવે આ જે દેહધાર્મિક પ્રક્રિયા થાય છે, એ દેહધાર્મિક પ્રક્રિયા કરવા માટે દરેકે દરેક જનીનની હાજરી અહીંયા હોવી જરૂરી છે। આ દેહધાર્મિક પ્રક્રિયાઓ જેટલી થાય છે, એ દરેક દેહધાર્મિક પ્રક્રિયા કરવા માટે આપણા શરીરમાં જેટલા પણ જનીન છે, એ બધા જનીનની હાજરી ત્યાં હોવી જરૂરી છે। કારણ કે આ જે જનીનો છે, એ જનીનો કેવા પ્રકારના છે? તો એ જનીનોમાં કોઈક જનીન એવું હશે કે એ કાર્ય કરવા માટે જવાબદાર હશે, મતલબ કે એ કાર્યને આગળ વધારશે, જ્યારે બીજું કોઈ જનીન એવું પણ હોઈ શકે ને કે એ પ્રક્રિયાને શું કરે? અટકાવે। તો દરેક પ્રક્રિયા દરમિયાન બધા જનીનોની હાજરી તો ત્યાં અનિવાર્ય છે નહીં। કેમ? કારણ કે એમના ક્રિયાના આધારે, એમના કાર્યના આધારે તો શું હોય કે આ પ્રક્રિયા કરવા માટે જેટલા જનીન જરૂરી છે એટલા જનીન જ ત્યાં શું હોવા જોઈએ? તો એટલા જનીન ત્યાં સક્રિય હોવા જોઈએ। બાકીના બધા જનીનનું ત્યાં શું થવું જોઈએ? યોગ્ય રીતે નિયમન થવું જોઈએ, યોગ્ય રીતે નિયંત્રણ થવું જોઈએ, બરાબર। જેટલા જનીનની હાજરી એ પ્રક્રિયા દરમિયાન જરૂરી છે એટલા જ જનીન ત્યાં હાજર હોવા જોઈએ। બાકીના બધા જનીન કેવા રહેવા જોઈએ? ત્યાં નિયમન થવા જોઈએ, નિયંત્રિત થવા જોઈએ, બરાબર। હવે જો આ જે જનીન છે એ શાના માટે જવાબદાર હશે? કોઈ પ્રકારના ચોક્કસ પ્રકારના લક્ષણ માટે જવાબદાર હશે, બરાબર। મતલબ કે કોઈ પ્રોટીનના સંશ્લેષણ માટે જવાબદાર હશે। તો એ જે દરમિયાન એ પ્રોટીન ત્યાં હાજર હોવું જોઈએ। જેમ કે તમને કોઈ જગ્યાએ કંઈક વાગી ગયું, બરાબર। હવે હાથ છે, હાથની જગ્યાએ, હાથની બાજુએ તમને કંઈક વાગી ગયું છે, તો ત્યાં કયું પ્રોટીન જોઈએ? કોલાજન પ્રોટીન જોઈએ, ત્યાં કેરાટીન પ્રોટીન જોઈએ। હેરની અંદર કયું છે? કેરાટીન પ્રોટીન છે, બરાબર। સ્કિનમાં કયું છે? તો કોલાજન છે। તો એ કોલાજન જ ત્યાં નિર્માણ થવું જોઈએ ને। એ જગ્યાએ કેરાટીન પ્રોટીન નિર્માણ થશે તો ચાલશે ના। એ જગ્યાએ જે પ્રોટીન જરૂરી છે એ જ પ્રોટીન નિર્માણની પ્રક્રિયા થવી જોઈએ। બાકીના બધા પ્રક્રિયા ત્યાં શું થવી જોઈએ? બાકીના બધા જનીનો, બધા પ્રોટીનની ત્યાં શું થવું જોઈએ? યોગ્ય રીતે નિયંત્રિત થવું જોઈએ। આટલું સમજાય છે?
બરાબર? તો એના આધારે આપણે શું સમજવાના છીએ? લેક ઓપેરોન સમજવાના છીએ. બહુ જ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે, બરાબર? જેના આધારે 5 પ્રક્રિયાઓ રહેલી છે, જેના આધારે 5 પ્રક્રિયાઓ આપણે ગણતા હોઈએ છીએ. રેપ્લિકેશન છે, ટ્રાન્સક્રિપ્શન છે, ટ્રાન્સલેશન છે, બરાબર? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે, પછી ફિંગરપ્રિન્ટિંગ છે, બરાબર? મેઇન કન્સેપ્ટ શું છે અહીંયા આપણો? તો કે લેક ઓપેરોન. બધા જનીનો ત્યાં શું થવા જોઈએ? તો કે યોગ્ય રીતે નિયંત્રિત થવા જોઈએ. એ જ રીતે આપણે ઉદાહરણ લઈ શકીએ કે કોષ છે, બરાબર? કોષની અંદર વૃદ્ધિ કરવી છે તો વૃદ્ધિ માટે જવાબદાર કારક જ ત્યાં હાજર હોવા જોઈએ ને. વૃદ્ધિનો અવરોધ કરતા ઘટકો ત્યાં હશે તો શું વૃદ્ધિ થવાની છે? ના. તો એ દરમિયાન અવરોધક કારકો શું થવા જોઈએ? એ દરમિયાન અવરોધકો ત્યાં કંટ્રોલમાં રહેવા જોઈએ, રેગ્યુલેટ થવા જોઈએ. ઓકે, આટલું સમજાય છે? તો ચલો આગળ વધીએ લેક ઓપેરોન ની અંદર. તો લેક ઓપેરોન નો મતલબ શું કરીશું આપણે? તો લેક ઓપેરોન, એમાં લેક એટલે લેક્ટોઝ. લેક એટલે લેક્ટોઝ. પણ આ લેક્ટોઝ શું છે? તો કે શર્કરા છે. કેવી શર્કરા છે? લેક્ટોઝ કેવી શર્કરા છે? મોનોસેકેરાઇડ છે કે ડાઇસેકેરાઇડ છે? તો લેક્ટોઝ એ ડાઇસેકેરાઇડ છે, બરાબર? યાદ રાખજો. હવે આ લેક્ટોઝ શર્કરાનું શું છે અહીંયા? આ પ્રક્રિયા શું છે? લેક્ટોઝના આધારે કેમ થાય છે? તો લેક્ટોઝ મેટાબોલિઝમ તરીકે આને આપણે ઓળખીએ છીએ, બરાબર? લેક્ટોઝના દ્વારા એ પ્રક્રિયા શું થાય છે? આગળ વધે છે. મતલબ કે એ જે છે એક પ્રકારના ઊર્જાના સ્ત્રોત તરીકે અહીંયા વપરાશે, બરાબર? લેક ઓપેરોન છે ને, એ લેક ઓપેરોન શાના માટે? તો કે અહીંયા એક મેટાબોલિક પ્રક્રિયા માટે લેક્ટોઝ શર્કરા ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર? જેને આપણે શું કહીએ છીએ? બ્રેકડાઉન ઓફ લેક્ટોઝ. બ્રેકડાઉન ઓફ લેક્ટોઝ. લેક ઓપેરોન મીન્સ બ્રેકડાઉન ઓફ લેક્ટોઝ મિકેનિઝમ. લેક્ટોઝના વિઘટનની પ્રક્રિયા. શામાં આપણે ભણીએ છીએ? તો આપણે ભણીએ છીએ શાની અંદર? તો ઇસેરેશિયા કોલાઈ બેક્ટેરિયાની અંદર આ પ્રક્રિયા આપણે શું કરીશું? ભણીશું, બરાબર? હવે આ ઇકોલાઈ બેક્ટેરિયામાં લેક્ટોઝના વિઘટનની પ્રક્રિયા આપણે જોવાની છે. લેક ઓપેરોન જોવાનો છે. તો આવો જે લેક ઓપેરોન છે ને, આના સિવાય બીજા ઘણા પ્રકારના લેક ઓપેરોન રહેલા છે. જેમ કે ઉદાહરણ તરીકે જોવું હોય તો વેલ ઓપેરોન. શું કહેવાય છે? વેલ. વેલ એટલે શું? વેલાઇન. વેલાઇન શું છે? એમિનો એસિડ છે, બરાબર? તો વેલ ઓપેરોન. પછી હિસ ઓપેરોન. હિસ ઓપેરોન એટલે શું? તો કે હિસ્ટિડિન. હિસ્ટિડિન ઓપેરોન. એરા ઓપેરોન. એરા એટલે એરોમેટિક એમિનો એસિડ. એરોમેટિક એમિનો એસિડ ઓપેરોન. આ રીતે ટ્રિપ ઓપેરોન, ટ્રિપ્ટોફેન ઓપેરોન વગેરે જેવા જુદા જુદા પ્રકારના ઓપેરોન સિસ્ટમ ત્યાં રહેલા હોય છે, બરાબર? હવે આ જે ઓપેરોન સિસ્ટમ છે ને, આપણે એને વિગતવાર ભણીએ, બરાબર? તો ઓપેરોન ની અંદર ઇન શોર્ટ આપણને એટલું ખબર પડી ગઈ કે આ પ્રક્રિયામાં આપણને લેક્ટોઝ મુખ્ય છે, બરાબર? લેક્ટોઝના વિઘટનની પ્રક્રિયા કરવાની છે. હવે જો અહીંયા તો જેમ કે આના માટે શું જરૂરી છે? કયા ઘટકો જરૂરી છે? તો અહીંયા આપણે જોઈએ, એને આપણે ડાયાગ્રામ દ્વારા સમજીએ, આકૃતિ દ્વારા સમજીએ, બરાબર? તો અહીંયા શાની શાની હાજરી જરૂરી છે? બરાબર? અહીંયા શું રહેલું હશે? તો કે પી. પી શું દર્શાવે છે? પ્રમોટર જનીન. અહીંયા શાની હાજરી જરૂરી છે? તો પ્રમોટરની હાજરી જરૂરી છે. પ્રમોટરનું કામ શું છે? તો પ્રક્રિયા જે છે ને, એ પ્રક્રિયાને આગળ વધારે છે, બરાબર? પ્રમોટ કરે છે. પ્રમોટ કરવું, બરાબર? આપણને એ પ્રક્રિયા કરવા માટે આગળ ક્રિયાશીલ બનાવવું, વધારવું. એના પછી છે O. P એટલે પ્રમોટર, O એટલે ઓપરેટર જનીન. પ્રમોટર જનીન, ઓપરેટર જનીન. ઓપરેટ કરવું, બરાબર? કોઈ પણ વસ્તુને ઓપરેટ કરવું એટલે ચલાવવું, બરાબર? તો એને શું કહીશું? ઓપરેટર. એના પછી છે
આઈ એટલે ઇન્હિબિટર. ઇન્હિબિટર એટલે શું? તો કે અટકાવવું, એટલે કે પ્રક્રિયાને અટકાવવા માટે જવાબદાર ઘટક, એટલે કે અવરોધક જનીન. આઈ એટલે શું કહીશું? રિપ્રેસર અથવા અવરોધક જનીન તરીકે આપણે એને ઓળખીશું. હવે બીજું શું જરૂરી છે અહીંયા? તો બીજું જરૂરી છે બંધારણીય જનીન, બંધારણીય ઘટકો. બરાબર? કયા છે? તો બંધારણીય જનીન અહીંયા આપણે જોઈ લઈએ. 3 પ્રકારના બંધારણીય જનીન જોવા મળે. એક લેક ઝેડ જનીન, 2 લેક વાય જનીન, 3 લેક એ જનીન. બરાબર? આ 3 જનીન શું બને? બંધારણીય જનીન. લેક ઝેડ, લેક વાય અને લેક એ. બરાબર? આને આપણે નામ નિર્દેશન કરી દઈએ. પહેલા સિમ્પલી એને દર્શાવી દઈએ. પી એટલે શું? તો કે પ્રમોટર. પી નો મતલબ શું કરીશું? પ્રમોટર જનીન. ઓ નો મતલબ શું થશે? ઓપરેટર જનીન. આઈ તો કે અવરોધક જનીન. ઓકે, નાઉ લેક ઝેડ, લેક વાય અને લેક એ શાના માટે જવાબદાર છે? તો લેક ઝેડ જે છે એ શાના માટે જવાબદાર છે? તો ઉત્સેચકના નિર્માણ માટે જવાબદાર છે. કયા ઉત્સેચકના નિર્માણ માટે જવાબદાર છે? તો બીટા ગેલેક્ટોસાઇડેઝ. કયા ઉત્સેચક માટે? બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક માટે જવાબદાર છે. અને આ બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક જે છે ને એ શું કરે છે? તો બીટા ગેલેક્ટોસાઇડેઝ ઉત્સેચક એ લેક્ટોઝ ના વિઘટન માટે જવાબદાર છે. બીટા ગેલેક્ટોસાઇડેઝ શાના માટે જવાબદાર છે? તો લેક્ટોઝ ના વિઘટન માટે જવાબદાર છે. એ જ રીતે લેક વાય જનીન જે શું પ્રક્રિયા કરાવે છે? તો મેમ્બ્રેન ચેનલ. બરાબર? જે મેમ્બ્રેન છે, જે કોષ દિવાલ છે, એ મેમ્બ્રેન ચેનલ ની અંદર આ હાજર હોય. શું કરાવે છે? તો કે પસંદગીશીલ પ્રક્રિયા કરાવે, એટલે કે એને ટ્રાન્સફર કરાવે છે. શાને? તો કે અહીંયા આ શાના માટે જવાબદાર હશે? કયા ઉત્સેચક માટે જવાબદાર હશે? તો પરમિયેઝ ઉત્સેચક માટે જવાબદાર હોય. આ પરમિયેઝ ઉત્સેચક શું કરાવે છે? તો ટ્રાન્સફર ની પ્રક્રિયા કરાવે છે. બરાબર? ટ્રાન્સપોર્ટેશન ની પ્રક્રિયા માટે જવાબદાર હોય છે. મતલબ કે આ શું કરાવશે? લેક્ટોઝ ને એ ટ્રાન્સફર કરાવે છે. ક્યાંથી? તો એટમોસ્ફિયર માંથી અંદરની તરફ. ઓકે, સમજાય છે આટલું? અને થર્ડ છે લેક એ. લેક એ ને શું કહીશું? તો લેક એ બરાબર એસિટાઇલેશન, એટલે કે ટ્રાન્સ એસિટાઇલેઝ. શાના માટે છે? તો ટ્રાન્સ એસિટાઇલેઝ ઉત્સેચક માટે. બરાબર? મેટાબોલિઝમ પ્રક્રિયામાં, ગ્લુકોલેક્ટોઝ મેટાબોલિક પ્રક્રિયામાં પણ એ જવાબદાર છે. બરાબર? મતલબ કે આનું એટલું ડિફાઇન કાર્ય નથી, પરંતુ એ ક્યાં વપરાય છે? તો કે લેક્ટોઝના વિઘટનની પ્રક્રિયામાં એ ઉપયોગી બનતું હોય છે. આટલું સમજાય છે? દરેક જનીનનું કાર્ય આપણે સમજી લીધું. બરાબર? લે પ્રમોટર છે તો શું કરશે? પ્રમોટ કરશે પ્રક્રિયાને. ઓપરેટર છે મતલબ પ્રક્રિયાનો ઓપરેટર, રિમોટ કંટ્રોલ કોના હાથમાં છે? ઓપરેટરના હાથમાં છે. બરાબર? ઇન્હિબિટર એ પ્રક્રિયાને શું કરે? અવરોધ કરાવે. બંધારણીય જનીનો કયા છે? Z, Y અને A. એ શું કરાવશે? તો પ્રક્રિયા આગળ થશે કે નહીં એનું નિર્દેશન કરાવશે. બરાબર? તો એ શાના માટે? તો કે બીટા ગેલેક્ટોસાઇડેઝ, લેક Z, લેક Y પરમિયેઝ અને લેક A ટ્રાન્સ એસિટાઇલેઝ માટે જવાબદાર હોય છે. ઓકે, આટલું સમજાય છે? ઓકે, હવે અહીંયા આપણે થોડું
ડિટેલ જોઈએ, પણ એને પહેલા આપણે એક વાર્તા જોઈએ, બરાબર? એક સિમ્પલ સ્ટોરી છે. એ સિમ્પલ સ્ટોરી યાદ રાખો, આખું લેક ઓપરેટર આપણને ઈઝીલી યાદ રહી જશે, બરાબર? કેવી રીતે? તો આટલું અત્યારે હું રફ કરું છું, બરાબર? પછી જોઈ લઈએ. હવે માનો કે જેમ કે આપણી પાસે શું હતું? પ્રમોટર હતો, બરાબર? પ્રમોટર P. તો એની જગ્યાએ હું અહીંયા શું લઉં છું? 3 બેસ્ટ ફ્રેન્ડ છે, 3 બેસ્ટ મિત્રો છે. કયા કયા? તો એક છે એક ઓપરેટર, બરાબર? એક મિત્રનું નામ શું છે? ઓપરેટર. એક મિત્રનું નામ શું છે? પ્રમોટર. અને ત્રીજો મિત્ર જે છે એનું નામ શું છે? તો કે I, ઇન્હિબિટર, બરાબર? એટલે કે અવરોધક. આટલું સમજાય છે? 3 બેસ્ટ ફ્રેન્ડ. પણ એમાં પ્રમોટર અને ઓપરેટર છે ને બહુ જ હોશિયાર છે, બહુ જ હોશિયાર છે કે ક્લાસમાં પહેલો નંબર આવે છે બંનેનો. જ્યારે એમનો બેસ્ટ ફ્રેન્ડ છે I, ઇન્હિબિટર, અવરોધક, બરાબર? એ પણ હોશિયાર જ છે, પણ કેવો છે? એવરેજ સ્ટુડન્ટ છે, વગર વાંચે, મતલબ કે થોડું ઘણું વાંચીને એ સારા માર્ક્સ લાવી દે છે, એવરેજ માર્કિંગ. હવે થાય છે શું કે નીટની એક્ઝામ નજીક આવે છે ને, તો આજે સેટરડે છે માનો, પ્રક્રિયા શું થાય છે કે ત્રણેય જણા સ્કૂલથી છૂટીને ઘરે જાય છે, બરાબર? કોઈ એકબીજાને ઇન્ફોર્મ નથી કરતું. તો હવે આ જે પ્રમોટર છે ને એને શું વિચાર્યું કે કાલે સન્ડે છે તો આખો દિવસ એ શું કરશે? વાંચશે. શું વાંચશે? તો કે એ કાલે બાયોલોજી આખું રિવિઝન કરી દેશે, બરાબર? એ જ રીતે ઓપરેટર પણ શું વિચારે છે કે કાલે સન્ડે છે તો કાલે હું આખું બાયોલોજીનું રિવિઝન કરી દઈશ. કેમ? કારણ કે ટેસ્ટ છે મંડે, બરાબર? જ્યારે આ ઇન્હિબિટર છે ને એ શું વિચારે છે? I, કે કાલે સન્ડે એટલે આપણે છુટ્ટી, સન્ડેની મજા, બરાબર? એટલે કે ભાઈ સાથે રમીશું. તો અહીંયા કઈ પ્રક્રિયા થશે? રમવાની પ્રક્રિયા, બરાબર? હવે જો આ જ્યારે ઘરે પહોંચ્યા ને ત્યારે આપણે ખબર પડી કે આ જે P છે પ્રમોટર, એના ઘરે તો શું છે? તો કે મહેમાન આવવાના છે. હવે આપણને ખબર છે કે જો મહેમાન આવે તો પતી ગયું, બરાબર? આખો દિવસ આપણો કેવો જવાનો? વેસ્ટ જવાનો, કારણ કે એમનું કામ કરવું પડે, એમના માટે રસોઈને મદદ કરવી પડે મમ્મીને. હવે થયું શું તો કે આને એવું વિચારી લીધું કે કાલે એટલે કે રવિવારે વહેલા એ શું કરશે? એ આના ઘરે જતો રહેશે, ઓપરેટરના ઘરે, બરાબર? હવે કારણ કે ઓપરેટરના ઘરે તો કોઈ આવવાનું હતું નહીં, એટલે એ તો આખો દિવસ વાંચવાનો જ હતો. તો આ જે પ્રમોટર છે એ કોના ઘરે જતો રહેશે? ઓપરેટરના ઘરે. એને એવું વિચારી લીધું. હવે આ જે I હતો ને ઇન્હિબિટર, એ ઘરે પહોંચે એટલે એને એવું ખબર પડી કે એનો નાનો ભાઈ છે કાકાના ઘરે જતો રહ્યો છે, મતલબ કે એકલો રહેવાનો છે. હવે એકલો હશે તો એની જે રમવાની પ્રક્રિયા છે, એકલો કેટલું રમશે આખો દિવસ? તો એને શું વિચાર્યું કે આ છે ને એ આના ઘરે જતો રહેશે, ઓપરેટરના ઘરે. એટલે એના ઘરે જઈને આની સાથે શું કરશે? રમશે. હવે માનો કે જો ઓપરેટર અને ઇન્હિબિટર જોડાય તો કઈ પ્રક્રિયા થવાની છે? રમવાની. કેમ? કે ભલે આને વાંચવું છે, બરાબર? ઓપરેટરને વાંચવું છે, રીડિંગ કરવું છે, પણ જ્યારે આ એના ઘરે જશે એટલે એને શું કરશે? મનાઈ લેશે કે ચાલ ને ભાઈ રમે થોડી વાર માટે. હવે થોડી વાર કરીને આપણું ખબર જ છે કે રમવા બેસે ત્યારે થોડી વાર તો થતી જ નથી, એ આખો દિવસ જ નીકળે છે. મતલબ કે જો આ ઓપરેટર ઇન્હિબિટર સાથે જોડાઈ ગયો તો આ રમવાની પ્રક્રિયા થશે, મતલબ કે વાંચનની જે પ્રક્રિયા છે, જે એમનો મુખ્ય ઉદ્દેશ છે, એ થવાની છે? તો કે ના, બરાબર? હવે સપોઝ કે જો આ પ્રમોટર છે એ પ્રમોટર આના ઘરે પહેલો પહોંચી ગયો આના કરતા, ઇન્હિબિટર કરતા, તો શું થશે? આ પ્રમોટર અને ઓપરેટર મળી ગયા તો અહીંયા કઈ પ્રક્રિયા થવાની છે? તો કે વાંચનની પ્રક્રિયા થવાની છે, બરાબર? પ્રમોટર ઓપરેટરને ઘરે પહેલો જતો રહ્યો, બંને પહેલા મળી ગયા તો કઈ પ્રક્રિયા થશે? વાંચનની પ્રક્રિયા થશે. હવે આ ઇન્હિબિટર પાછળથી આવશે પણ એનું કોઈ પછી કઈ કામ રહેશે નહીં, કારણ કે આ બંનેને વાંચતા જોઈને એ શું કરશે? ત્યાં એ વાંચવા તો આવ્યો નથી, એ શું કરશે? એના ઘરે પાછો જતો રહેશે.
मतलब કે જો સિમ્પલ છે કે જો ઓપરેટર અને ઇન્હિબિટર જોડાયા તો વાંચવાની જે પ્રક્રિયા છે એ થવાની છે નહીં. મતલબ કે કઈ પ્રક્રિયા થશે? રમવાની પ્રક્રિયા થશે. જ્યારે પ્રમોટર અને ઓપરેટર જોડાઈ ગયા તો કઈ પ્રક્રિયા થવાની છે? વાંચનની પ્રક્રિયા થવાની છે. ઓકે, આટલું સમજાય છે? જો આ સ્ટોરી સમજાઈ હોય તો લીક ઓપરેટર સિમ્પલી સમજાઈ જશે. બરાબર? હવે જો मतलब के प्रमोटर અને ઇન્હિબિટર, બરાબર? પ્રમોટર એટલે P, ઇન્હિબિટર એટલે I. આ બંનેની વચ્ચે શું થવાની છે? આ બંનેની વચ્ચે શું થવાનું છે? સ્પર્ધા. બરાબર? અને સ્પર્ધામાં જે જીતશે એના આધારે પ્રક્રિયા વધશે. ઓકે, તો ચલો જોઈ લઈએ પ્રક્રિયા આખી. આટલે સુધી સમજાવ્યું છે ને? સ્ટોરી યાદ રાખજો છો. સ્ટોરી ઉપરથી આપણે આખો લેખ ઓપરેટર સમજીએ. કે પહેલા લખ્યું હતું એ રીતે જ આપણે અહીંયા લખી દઈએ. P પ્રમોટર, ઓપરેટર, I અવરોધક, ઇન્હિબિટર. અહીંયા કઈ કઈ છે? તો કે Z, Y અને A. સમજાઈ ગયું? આટલું છે આપણી પાસે. હવે જો એને આપણે સમજવા માટે થોડા આકૃતિ દ્વારા સમજી લઈએ. તો પ્રમોટર છે ને, ઓપરેટર છે. આ ઓપરેટરનું ચિહ્ન હું આ રીતે એને દર્શાવું છું. ઓપરેટરને હું આ રીતે દર્શાવું છું. બરાબર? યાદ રાખજો. ઓકે, ઓપરેટરને આપણે કઈ રીતે દર્શાવી દીધું? આ પ્રકારે. આપણે ઇન્હિબિટર અને પ્રમોટર છે એ થોડા સ્ટ્રક્ચરલી કેવા છે? સિમિલર છે. બરાબર? તો આ છે પ્રમોટર. આ શું છે? પ્રમોટર છે. બરાબર? અહીંયા આ આપણો ઇન્હિબિટર છે. બંને મૂળ તો સમાન જ છે ને, ખાલી થોડો ઘણો ફરક છે. બરાબર? હવે જુઓ, આ બંને વચ્ચે હરીફાઈ, પ્રમોટર અને ઇન્હિબિટર વચ્ચે હરીફાઈ છે ને, તો જો પ્રમોટર અને ઇન્હિબિટર વચ્ચે હરીફાઈ થઈ એનો મતલબ શું? કે જો આ પ્રમોટર કરતા પહેલો કોણ જતો રહે? ઇન્હિબિટર. આ ઇન્હિબિટર જો ઓપરેટર સાથે જોડાય તો અહીંયા કયું સંકુલ રચાય? ઇન્હિબિટર ઓપરેટર સાથે જોડાય તો કયું સંકુલ રચાય? ઇન્હિબિટર ઓપરેટર સંકુલ. કયું સંકુલ રચાય છે? ઇન્હિબિટર ઓપરેટર સંકુલ. એટલે કે નિગ્રાહક ઓપરેટર સંકુલ ત્યાં રચાશે. તો આને આપણે શોર્ટમાં લખી દઈએ OI, ઓપરેટર ઇન્હિબિટર સંકુલ. હવે જો આ સંકુલ રચાઈ ગયું તો એ આ જે Z, બરાબર, Y અને A, આ ત્રણેય જનીનો ત્યાં સક્રિયકરણ પામશે? ત્રણેય જનીનો સક્રિયકરણ પામશે? તો ના. અહીંયા Z, Y અને A એ સક્રિયકરણ પામતા નથી. હવે સમજો કે અહીંયા આપણે લેક્ટોઝ કીધું હતું ને, તો લેક્ટોઝ એ ઉર્જાનો સ્ત્રોત છે. મતલબ કે જો આમ તો જોઈએ તો ગ્લુકોઝ છે ઉર્જાનો સ્ત્રોત, પરંતુ સપોઝ માની લો કે અહીંયા ગ્લુકોઝ છે નહીં પણ લેક્ટોઝ સંવર્ધન માધ્યમ તરીકે ત્યાં રહેલો છે, તો અહીંયા લેક્ટોઝનું વિઘટન કરીને એમાંથી ગ્લુકોઝ મળશે. ગ્લુકોઝ ત્યાં પ્રક્રિયામાં વપરાશે. બરાબર? તો જે લેક્ટોઝ છે એ આપણો શું બની ગયો? ઉર્જાનો સ્ત્રોત બની ગયો. જો ત્યાં લેક્ટોઝ હાજર હોય તો અહીંયા Z જનીન જે છે, લેક Z, એ શું નિર્માણ કરશે? બીટા ગેલેક્ટોસાઇડેઝ નિર્માણ કરશે કે જે લેક્ટોઝનું વિભાજન કરવાનું છે. તો એ જ પ્રકારે Y જનીન સક્રિય બને. કેમ? તો કે એને ટ્રાન્સફર કરાવવાનો છે એટમોસ્ફિયરમાંથી. એ જ પ્રકારે એસિટાઇલ એન્ઝાઇમ સક્રિય બની જશે. બરાબર? તો જો લેક્ટોઝ હાજર હશે તો જ આ જનીનો શું થવાના છે? સક્રિય થવાના છે. મતલબ કે અહીંયા ઓપરેટર ઇન્હિબિટર સંકુલ જે રચાઈ ગયું, જો એ રચાશે તો આ જનીનો સક્રિય થવાના છે નહીં. અને જો સક્રિયકરણ નહીં પામે તો આરએનએ પોલિમરેઝ ત્યાં
કેવો રહેશે? મતલબ આરએનએ પોલિમરેઝ પણ ત્યાં નહીં જ હોય ને. જો આરએનએ પોલિમરેઝ નહીં હોય તો એ પ્રત્યાંકનની પ્રક્રિયા થવાની છે. તો ત્યાં પ્રત્યાંકનની પ્રક્રિયા થશે જો પોલિમરેઝ જ નહીં હોય તો? ના. મતલબ કે પ્રત્યાંકન નહીં થાય તો આગળ પ્રોટીનના સંશ્લેષણની પ્રક્રિયા થશે તો? ના. મતલબ કે આ જે ક્રિયા થઈ ગઈ એ ક્રિયા કેવી થઈ ગઈ? તો કે નકારાત્મક ક્રિયા થઈ ગઈ. બરાબર. આ જે નિયમન થયું એ કેવું થયું? નકારાત્મક થઈ ગયું. કેમ? કારણ કે ત્યાં લેક્ટોઝ શું હતો? ગેરહાજર હતો. મતલબ કે આ જનીનોની ત્યાં હાજરી જરૂરી છે? ના, એ સક્રિય જ નહીં થાય. જો સક્રિય નહીં થાય તો પ્રત્યાંકનની પ્રક્રિયા થશે નહીં થાય. તો આ કેવું થઈ ગયું? આ નિયમન કેવું થયું? નકારાત્મક નિયમન. સમજાય છે આટલું? ઓકે. તો બીજું છે આનાથી ઓપોઝિટમાં હકારાત્મક નિયમન. હકારાત્મક નિયમનમાં કેવું હશે? આનાથી ઉલટું. અહીંયા હરીફાઈની અંદર ઇન્હિબિટર જીત્યો હતો ને, અહીંયા હરીફાઈમાં કોણ જીતી જશે? પ્રમોટર. મતલબ કે અહીંયા કોણ જોડાશે? તો કે પ્રમોટર જોડાશે. તો અહીંયા આપણે જોઈ લઈએ. બરાબર, સિમ્પલ. હવે જો અહીંયા આ જે પ્રમોટર છે એ ઓપરેટર સાથે જોડાઈ ગયો. મતલબ કે પ્રમોટર એ શું થાય છે? ઓપરેટર સાથે જોડાય છે. તો અહીંયા કયું સંકુલ રચાશે? તો કે પ્રમોટર, મતલબ કે ઓપરેટર પ્રમોટર સંકુલ. જો ઓપરેટર પ્રમોટર સંકુલ રચાશે તો આ થઈ ગયું ઓપરેટર, આ થઈ ગયો પ્રમોટર. જો ઓપરેટર પ્રમોટર સંકુલ રચાયું તો ત્યાં લેક્ટોઝ મુખ્યત્વે છે. લેક્ટોઝ તો ત્યાં હાજર હશે. બરાબર. જો લેક્ટોઝ ત્યાં હાજર હશે તો ઓપરેટર પ્રમોટર સંકુલ દ્વારા શું થશે? આ ત્રણેય જે બંધારણીય જનીનો છે એ બંધારણીય જનીનો એ લેક્ટોઝના વિઘટન માટે શું થવાના છે? સક્રિય બનવાના છે. અને જો એ જનીનો સક્રિય બની ગયા તો ત્યાં શું થશે? આરએનએ પોલિમરેઝની હાજરીમાં ત્યાં કઈ પ્રક્રિયા થશે? તો કે પ્રત્યાંકનની પ્રક્રિયા. અને જો પ્રત્યાંકનની પ્રક્રિયા થશે તો એ આગળ જઈને શાની પ્રક્રિયા કરાવી શકશે? તો કે પ્રોટીનના નિર્માણની પ્રક્રિયા કરાવી શકશે. બરાબર. તો જો અહીંયા તો શું થાય છે? વાંચનની પ્રક્રિયા થાય છે ને. સિમ્પલ જો સ્ટોરી મુજબ જોઈએ તો પ્રોટીનની નિર્માણની પ્રક્રિયા થઈ ગઈ. જો આ પ્રક્રિયા થતી હોય, જો આ જનીનો સક્રિય બનતા હોય તો આ જે નિયમન છે એ નિયમન કેવું બની જશે? હકારાત્મક નિયમન. બરાબર. કેવું નિયમન બની જશે? હકારાત્મક નિયમન. તો આને આપણે શું કહીએ છીએ? લેક ઓપેરોન. સમજાય છે આટલું? જો સમજણ પડી હોય તો આના રિલેટેડ જે ક્વેશ્ચન્સ છે એ ક્વેશ્ચન્સ નીચે કોમેન્ટ બોક્સની અંદર લખેલા હશે. તો એ કોમેન્ટ બોક્સના આધારે એ પ્રશ્નને તમે કોમેન્ટ બોક્સની અંદર જ એનો આન્સર લખીને મને મોકલી શકો છો. બરાબર. તો થેન્ક યુ સો મચ.